હું મહંત શ્રી અમરગીરી બાપુ ભવનાથ મંદિરના સભ્યશ્રી, ભવનાથ મંદિરના શિષ્યશ્રી, રઘુનાથગીરીના શિષ્યશ્રી છેલ્લા ઘણા સમયથી વારે વારે માન્ય કલેક્ટર સાહેબશ્રીઓને, પ્રાંત અધિકારીશ્રીઓને, મામલતદારશ્રીઓને, અનેક અધિકારીશ્રીઓને વિનંતી કરીએ છીએ. હું ભાજપ બનાસકાંઠા જિલ્લા ભાજપ કારોબારી સભ્યશ્રી અમરગીરી બાપુ આપને બે હાથ જોડીને વિનંતી કરે છે. આ ભવનાથ મંદિર છેલ્લા ઘણા સમયથી, પહેલાં હરિગીરી બાપુને ઉત્તર પ્રદેશના વતની હતા, એમના ગુજરાત જોડે કોઈ લેવા દેવા હતું નહીં. તેમ છતાંય કલેક્ટરશ્રીઓ અને એમના લાગતા વળગતાશ્રીઓ પૈસાની લેતી દેતી કરીને ખોટા ઓર્ડર આપે માન્ય કલેક્ટરશ્રીઓએ કરી નાખેલ છે. આદિ અનાદિથી ચાલી આવતી પરંપરા, ગુરુ શિષ્ય પરંપરા ચાલી આવે છે, આદિ અનાદિથી ચાલી આવે છે. તો એક આ ભવનાથ મંદિર ગુજરાતનું અને ગિરનારનું એક બહુ જ મોટું મંદિર કહેવાય, ગિરનારના રાજા કહેવાય. અને એ મંદિર કોઈ કમાવાનું સાધન કર્યું છે કે કેમ? અનેક મંદિરો, જેવી રીતે અંબાજી મંદિર છે, આ ભવનાથનું મંદિર છે, શું કમાવા માટે સરકારશ્રીએ આપને કોઈ સૂચના આપી છે કે કેમ? અમને કંઈ સમજાતું નથી. 1 વર્ષ થઈ ગયું, હરિગીરી બાપુનો ઓર્ડર પૂરો થયો, હરિગીરી બાપુને આપે નિષ્કાસિત કરી નાખ્યા, અને 1 વર્ષ થઈ ગયું. કેટલાય તમે ભાડાના સાધુઓ રાખો છો, સંસારીઓ પૈસા કમાય છે, અનેક તમારું મિત્ર મંડળ પૈસા કમાય છે. તો શું હપ્તા સિસ્ટમ ચાલે છે કે શું? અમને કંઈ સમજાતું નથી. તમે આ ભાજપ સરકારને ઘર ભેગી કરશો, બધા ભેગા થઈને અધિકારીશ્રીઓ. આપને બધાને વિનંતી કરું છું. હું 40 વર્ષથી આ ભાજપમાં છું, અનેકો સાથે સંકળાયેલો છું. આ ભાજપ સરકારને તમે બદનામ કેમ કરો છો? ગુરુ શિષ્ય પરંપરા ચાલી આવે છે. રઘુનાથગીરીના શિષ્ય હોય, તમામ આધાર પુરાવા એમની પાસે હોય, એમનો ઓર્ડર તમે કેમ નથી કાઢતા? શું કારણ છે? હવે તો તમે કેટલાય સમયથી પૈસા કમાઈને ધરાઈ ગયા છો. હવે તમારે કેટલા પૈસા જોઈએ છે? સરકારશ્રી તમને પગાર નથી આપતી કે શું છે? સરકારશ્રી તમને તમારા સરકારશ્રીના પગારથી પેટ ભરાતું નથી કે શું? તો તમારે આ ધર્મનો પૈસાનો તમે કેમ આટલું લાલચ રાખો છો? કેમ ઓર્ડર નથી કાઢતા? એનું કારણ શું છે? હું માન્ય ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન એવા ભૂપેન્દ્રભાઈ પટેલને પણ વિનંતી કરીશ, માન્ય શ્રી ડેપ્યુટી સીએમ ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબને પણ વિનંતી કરું, મહેસૂલ મંત્રી શ્રી કૌશિકભાઈ પટેલને પણ વિનંતી કરું, તમામ અધિકારીશ્રીને વિનંતી કરું, અને માન્ય શ્રી ભારત સરકારના ગૃહપ્રધાન અમિત શાહ સાહેબને પણ વિનંતી કરું, ગુજરાત રાજ્યના પનોતા પુત્ર એવા લોકલાડીના નેતા માન્ય શ્રી નરેન્દ્ર મોદી સાહેબને પણ વિનંતી કરું. આપ પણ ધ્યાન કેમ નહીં આપતા? એનું કંઈ સમજાતું નથી. આ મંદિરોનો પૈસો છે, આ સરકારને બદનામ કરે છે અધિકારીશ્રીઓ, અને
ભૂપેન્દ્રભાઈ પટેલને ધ્યાન ઉપર આ વાત લાવો અને ગમે તેમ કરીને ટૂંક સમયની અંદર આ ભવનાથ મંદિરના ગુરુ શિષ્ય પરંપરામાં આવતા હોય, જેની પાસે ગુરુ શિષ્ય પરંપરાના રઘુનાથગીરીના શિષ્ય હોય એવા તમામ આધાર પુરાવા જેની પાસે હોય એને જેમ બને જેમ તાત્કાલિક તમે ઓર્ડર કાઢવા આપશ્રીઓને અમે હાથ જોડીને વિનંતી કરીએ. હવે બહુ ડિલે મત કરો, સરકારશ્રી બદનામ થાય છે અને તમારું પેટ ના ભરાતું હોય તો પેટ ફોડી નાખો. આ તો ધર્મનો પૈસો છે, તમારે ફૂટી નીકળશે. તમને કહું છું, આ ધર્મનો પૈસો તમારે ફૂટી નીકળશે, બાલ બચ્ચા દુઃખી થશે, અધોગતિની મોતે તમે મરી જશો. આ તો ગિરનારી રાજા છે, કોઈને છોડતો નથી. 33 કોટી દેવી દેવતાનું સ્થાન છે અને તમારે તો લાખ 5-10 લાખ રૂપિયા તમે કમાવો છો, તેમ છતાં આ મંદિરોનો તમે કેમ આટલો બધો ઇન્ટરેસ્ટ લો છો અને જેમ મળે જેમ જલ્દી ઓર્ડર કેમ નથી કાઢતા? શું કારણ છે? તમને કોઈ ઉપરથી આદેશ આપતું હોય તો અમને કહો, અમારે ધ્યાન ઉપર લાવો. અમે નરેન્દ્ર મોદી સાહેબ પાસે જઈએ, અમિત શાહ સાહેબ પાસે જઈએ, ભૂપેન્દ્ર સાહેબ પાસે જઈએ. અમે તો અવારનવાર ગાંધીનગર હોઈએ જ છીએ. તમારી ચૂંટણીની અંદર અમે બહુ મહેનત કરી છે. 40 વર્ષથી ભાજપમાં છીએ અને અમે આ 10 વર્ષથી તમે ખોટા ઓર્ડર કાઢીને અમે બહાર રખડીએ છીએ. અમારું આંતેડી નહીં બળતી હોય, જેમ બને જેમ જલ્દી ઓર્ડર કાઢો. આપશ્રીને હાથ જોડીને વિનંતી કરું, તમામ અધિકારીશ્રીને વિનંતી કરું, માન્ય કલેક્ટર સાહેબ શ્રી ચૌધરી સાહેબને પણ વિનંતી કરું. હવે જેમ બને જેમ તમે નવા ચાર્જ સંભાળ્યો છે તો આ જૂનાગઢના તમે રાજા કહેવાઓ. પ્રાંત અધિકારીને વિનંતી કરું, મામલતદાર સાહેબને વિનંતી કરું અને ચૌધરી સાહેબને પણ વિનંતી કરું, જેમ મળે જેમ આ ભવનાથ મંદિરનો ગુરુ શિષ્ય પરંપરાનો મુજબ તમે ઓર્ડર કાઢી અને આ એક નિરાકરણ લાવો. જય ગિરનારી, જય ગિરનારી, જય શ્રી રામ, જય શ્રી રામ, જય ગિરનારી, જય ગિરનારી.